ओम श्री हरि कृष्णाय नमः। ओम श्री गणेशाय नमः। ओम श्री नीलकंठाय नमः। ओम श्री स्वामिनारायणाय नमः। सहजानंद स्वामी महाराजनी जय। स्वामिनारायण हरे। भगवन् मंदिरं प्राप्तो यो नार्थिकोऽपि मानवः आदरात् सतु संभाव्यो दानेनानस्य शक्तितः संस्थाप्य विप्रं विद्वांसं पाठशालां विधाप्य च प्रवर्तनीया सद्विद्या भुवि यत्सकृतं महत्। अथैतयोस्तु भार्याभ्यामाग्नया पत्युरात्मनः कृष्णमन्त्रोपदेशश्च कर्तव्यः स्त्रीभ्य एव हि। श्वासन्नसम्बन्धहीना नरास्ताभ्यां तु करहिचित् न स्पृष्टव्यान् भाष्याश्च तेभ्यो दर्श्यं मुखं न च। गृहाख्याश्रमिणो ये स्युः पुरुषा मदुपाश्रिताः श्वासन्नसम्बन्धहीना न स्पृश्या विधवाश्च तैः। સ્વામિનારાયણ હરે. અને ભગવાનના મંદિર પ્રત્યે આવ્યો જે હર કોઈ અનાર્થી મનુષ્ય તેની પોતાના સામર્થ્ય પ્રમાણે અન્નના દાને કરીને આદર થકી સંભાવના કરવી અને વિદ્યાર્થી ભણાવ્યાની શાળા કરાવીને પછી તેમાં એક વિદ્વાન બ્રાહ્મણને રાખીને પૃથ્વીને વિશે સદવિદ્યાની પ્રવૃત્તિ કરાવવી, કેમ જે વિદ્યા દાને કરીને મોટું પુણ્ય થાય છે. અને હવે એ અયોધ્યા પ્રસાદ અને રઘુવીર એ બેની જે પત્નીઓ તેમણે પોતપોતાના પતિની આજ્ઞાએ કરીને સ્ત્રીઓને જ શ્રીકૃષ્ણના મંત્રનો ઉપદેશ કરવો, પણ પુરુષને ન કરવો. અને વળી તે બે જણની જે પત્નીઓ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાના જે પુરુષ તેમનો સ્પર્શ ક્યારેય ન કરવો અને તેમની સાથે બોલવું નહીં ને તેમને પોતાનું મુખ પણ ન દેખાડવું. એવી રીતે ધર્મવંશી આચાર્ય અને તેમની પત્નીઓ તેમના જે વિશેષ ધર્મ છે તે કહ્યા. હવે ગૃહસ્થાશ્રમીના જે વિશેષ ધર્મ છે તે કહીએ છીએ. અમારે આશ્રિત જે ગૃહસ્થાશ્રમી પુરુષ તેમણે પોતાના સમીપ સંબંધ વિનાની જે વિધવા સ્ત્રીઓ તેમનો સ્પર્શ ન કરવો. સહજાનંદ સ્વામી મહારાજની જય. વિદ્યાદાન કરીને મોટું પુણ્ય થાય છે. એવું કરો છો ને? વિદ્યાદાન કરો.
સુનીભાઈ, સ્વામિનારાયણ હરે. સંમત 1877 કાર્તિક વદી દશમીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્યે ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને રૂનો ભરેલો ધોળો સુરવાળ પહેર્યો હતો અને ધોળી છીટની ડગલી પહેરી હતી અને માથે ધોળો ફેટો બાંધ્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશનારી ભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ મુનિ પ્રત્યે બોલ્યા, જે શંકર શબ્દનો શું અર્થ છે? પછી મુનિ બોલ્યા, જે સુખને કરે તે શંકર કહીએ. પછી એ વાતને સાંભળીને શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ પાછલી 4 ઘડી રાત હતી તે સમયે સ્વપ્નમાં અમને શિવજીએ દર્શન દીધા. તે શિવજી મોટો જબરો નંદીશ્વર તે ઉપર બેઠા હતા અને શરીરે બહુ પુષ્ટ હતા ને 40 વર્ષની અવસ્થા હતી ને મોટી જબરી જટા હતી ને તે શિવજી ભેળે પાર્વતી હતા. તેમણે ધોળા વસ્ત્ર પહેર્યા હતા અને તે શિવજી મોટા સંતની પેઠે શાંત મૂર્તિ હતા. અને મારે ઉપર તો શિવજીને ઘણું હેત જણાણું, તો પણ મારે તો શિવજી ઉપર હેત ન જણાણું. કેમ? જે હું એમ જાણું છું જે શિવજી તો તમોગુણના દેવતા છે અને આપણે તો શાંત મૂર્તિ એવા જે શ્રી કૃષ્ણ નારાયણ તેના ઉપાસક છીએ. તે માટે રજોગુણી તમોગુણી દેવ એવા જે બ્રહ્મા શિવ અને ઇન્દ્રાદિક દેવતા તેમની ઉપર ભાવ બેસે નહીં. અને એમાં પણ ક્રોધ ઉપર તો મારે ઘણું વૈર છે. તે ક્રોધી જે માણસ અથવા દેવતા તે મને ગમે જ નહીં. તથાપિ જે શિવજીને અમે માનીએ છીએ તેનું શું કારણ છે? તો શિવજી તો ત્યાગી છે ને યોગી છે ને ભગવાનના મોટા ભક્ત છે, માટે શિવજીને માનીએ છીએ. અને ક્રોધ તો કેવો છે? તો જેવું હડકાયું કૂતરું હોય તેવો છે. જેમ હડકાયા કૂતરાની લાળ તે ઢોર અથવા મનુષ્ય જેને અડે તે હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને મરી જાય, તેમ ક્રોધની જેને લાળ અડે તે પણ હડકાયા કૂતરાની પેઠે ડાચીઓ નાખીને સંતના માર્ગ થકી પડી જાય. અને વળી ક્રોધ કેવો છે? તો જેવો કસાઈ આરબ ભાવર વાઘ દીપડો કાળો સર્પ તે જેમ સર્વને બીવડાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે, તેમ ક્રોધ છે તે પણ સૌને બીવરાવે છે અને બીજાના પ્રાણને હરી લે છે. એવો જે ક્રોધ તે જો સાધુમાં આવે તે તો અતિ ભૂંડો લાગે. કેમ? જે સાધુ તો શાંત હોય, પણ જ્યારે એમાં ક્રોધ આવે ત્યારે તે સાધુ બીજાને ક્રૂર લાગે અને સાધુની આકૃતિ પણ ફરી જાય. કેમ? જે એ ક્રોધનું નામ વિરૂપ છે. માટે એ ક્રોધ જેના દેહમાં આવે તેના દેહને વિરૂપ કરી નાખે. ત્યારે સુખમુનિએ પૂછ્યું, જે હે મહારાજ, જે લગારેક ક્રોધ ચઢી આવે ને પછી તેને ટાળી નાખે, એવો જે ક્રોધ તે કંઈ નડતર કરે કે ન કરે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે જેમ આ સભા બેઠી છે તેમાં જો
હમણે સર્પ નીકળે ને કોઈને કરડે નહીં, તો પણ ઉઠીને સૌને ભાગવું પડે, તથા સૌના અંતરમાં ત્રાસ થાય. અને વળી જેમ ગામને ઝાંપે આવીને વાઘ હુંકારા કરતો હોય અને કોઈને મારે નહીં, તો પણ સૌ માણસને અંતરમાં ભય લાગે ને બારણે નીકળાય નહીં. તેમ થોડોક ક્રોધ ઉપજે તે પણ અતિશય દુઃખદાયી છે. પછી નાના નિર્માનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કામને મૂળમાંથી ઉખેડી નાખવો તેનું શું સાધન છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો આત્મનિષ્ઠા અતિ દ્રઢ હોય અને અષ્ટ પ્રકારે બ્રહ્મચર્ય વ્રત રાખવું, એ આદિક જે પંચવર્તમાન તેને દ્રઢ કરીને પાડે અને ભગવાનનો મહિમા અતિશય સમજે, એ ઉપાય કરીને કામનું મૂળ ઉખડી જાય છે. અને કામનું મૂળ ઉખડી જાય તો પણ બ્રહ્મચર્યાદિક નિયમમાંથી કોઈ રીતે ડગવું નહીં. અને અતિશય કામનું મૂળ ઉખડ્યાનો તો ઉપાય એ છે જે ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. અને તે પછી ભજનાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, કનિષ્ઠ વૈરાગ્ય ને મધ્યમ વૈરાગ્ય ને ઉત્તમ વૈરાગ્ય એ ત્રણ પ્રકારના વૈરાગ્યનું શું રૂપ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, કનિષ્ઠ વૈરાગ્યવાળો જે હોય તે તો ધર્મશાસ્ત્રમાં કયા જે સ્ત્રીના ત્યાગ સંબંધી નિયમ તેમાં સારી પેઠે વર્તે ત્યાં સુધી તો એને ઠીક રહે. પણ જો કોઈ સ્ત્રીના અંગને દેખી જાય તો તે અંગમાં તેનું ચિત્ત ચોંટી જાય અને એનું ઠેકાણું ન રહે, તેને કનિષ્ઠ વૈરાગ્યવાળો કહીએ. અને જે મધ્યમ વૈરાગ્યવાળો હોય તે તો કદાચિત જો સ્ત્રીને ઉઘાડી થકી દેખી જાય તોય પણ જેમ પશુને ઉઘાડા દેખીને ક્ષોભ થતો નથી, તેમ તેના મનમાં ક્ષોભ ન થાય ને તે સ્ત્રીના અંગમાં ચિત્ત ચોંટી જાય નહીં, તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે ઉત્તમ વૈરાગ્યવાળો હોય તેને તો જો કદાચિત એકાંતમાં સ્ત્રીયાદિક પદાર્થનો યોગ થાય તો પણ એ ડગે નહીં, એને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. વહાલા સર્વે સંતો સર્વે ભક્તોને જય સ્વામિનારાયણ. આજથી લોયાના વચનામૃત ચાલુ થાય છે. લોયા એટલે નાનું ગામ, પ્રવૃત્તિ બહુ હોય નહીં, નિરાત હોય, એટલે સભાએ મોટી. આ લોયાના વચનામૃતની મોટા મોટા વચનામૃત છે. પ્રશ્ન ઉત્તર સારા છે, બધા વિચારવા જેવા છે. એમાં આ પેલું વચનામૃત એ કાર્તિક વદી દસમનું. વચ્ચે કેટલા દિવસ ગયા? 9 દિવસ નીકળી ગયા. એ મહારાજ ક્યાંથી ફરતા ફરતા આવ્યા લોયામાં? આપણે તો ગઈકાલનું વિચારવાનું. ગઈકાલે કયા પૂરા થયા? કાર્યાણીથી ફરતા 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 બીજા ગામોમાં પોતાના ભક્તોને સુખ આપતા આપતા લોયામાં પધાર્યા છે. એ દસમનો દિવસ છે અને સુરા ભક્તનો દરબાર છે. સુરા ભક્ત રમૂજી હતા ને, રમૂજી હતા અને મહારાજના સખા હતા. વિદુષક કહેવાય, રમૂજી. મહારાજ ક્યારેક ક્યારેક ઉદાસ થાય ને ત્યારે આ ભગત શું કરે? થોડીક રમૂજની વાતો કરે, થોડુંક નાટક કરે, એટલે મહારાજ પાછા આનંદમાં આવી જાય. બહુ અદભુત સારા ભગત હતા.
નિષ્ઠાવાળા એકદમ જોરદાર, મહારાજને બહુ ગમતા. મહારાજ એમને સાથે ને સાથે રાખતા. હો, આ સુરા ભગત છે. એના દરબારમાં સ્વામિનારાયણ ભગવાન ઢોલિયા ઉપર વિરાજમાન થયા છે અને રૂનો ભરેલો ઢોળો સુરવાલ પહેરેલો છે. રૂનો ભરેલો, હો, હે, રૂથી ભરેલો. આજુબાજુ કપડું હશે ને વચ્ચે રૂ હશે, એટલે ગોદડાનો સુરવાલ. આપણી ભાષામાં સમજવું હોય ને, ગોદડું હોય ને વચ્ચે શું હોય? એ કપાસ હોય અને આજુબાજુ કાપડ હોય. ગોદડામાંથી બનાવેલો સુરવાલ મહારાજે પહેરેલો હોય. એ કેવા શોભતા હશે મહારાજ! સુરવાલ કેવો શોભતો હશે! મહારાજ ધારણ કરેલો સુરવાલ કેવો શોભતો હશે! અને એમાં રહેલું જે કપાસ છે એ જીવના કેવા ભાગ્ય હશે! નહીં હોય? એ સુરવાલ મહારાજે ધારણ કરેલો છે. અને દિવ્ય સભા છે. એ સભામાં સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો છે. એક શબ્દ છે, શબ્દ મહારાજ કહે, એનો અર્થ અમને ખબર નથી પડતી, તમે કહેશો? સભામાં સંતો બેઠા હતા. મહારાજ કયો શબ્દ એ વળી? આમ ઘણી વખત એવું થાય ને, આપણે શબ્દનો અર્થ ખ્યાલ ન હોય. એટલે મહારાજને તો બધી ખબર જ હોય. ભગવાન જેવા જ્ઞાની કોઈ જ્ઞાની થયા નથી અને થાશે નહીં અને છે નહીં. પણ સહજ સ્વભાવે આપણું જ્ઞાન વધે એટલા માટે મહારાજે કીધું. જો એક શબ્દ છે, મહારાજ કહે શંકર શબ્દ છે. એનો મહારાજ કહે છે કે અર્થ શું થાય? એટલે મુનિ સર્વે સાથે મળીને બોલ્યા, મહારાજ સુખને કરે તે શંકર કહેવાય. મહારાજ કે વાત સાચી છે, હો તમારી, સારું છે, બરોબર વાત કરી. પછી સહજાનંદ સ્વામીએ પોતાના સ્વપ્નની વાત કરી. મહારાજ કે અમે રાત્રે સૂતા હતા ને ત્યારે રાત્રિની પાછલી 4 ઘડી અમે સૂતા હતા ત્યારે અમને સ્વપ્ન આવ્યું. શું આવ્યું? સ્વપ્ન આવ્યું. અને સ્વપ્નમાં કોણ દેખાણા? એ કેવા હતા? હા, 40 વર્ષની ઉંમર હતી. શરીર કેવું હતું? હૃષ્ટપુષ્ટ. એમની સાથે કોણ હતું? માતાજી સાથે હતા. એમનું વાહન સાથે, માતાજી સાથે, વાહન સાથે, ઉપર જટા અને મૂર્તિ, શાંત મૂર્તિ. હો, દર્શન કરીએ તો આનંદ આવે એવી રળિયામણી શાંત મૂર્તિ હતી. પછી અમે જોયું, એમને છે ને અમારી ઉપર બહુ હેત જણાણું. શું જણાણું? એમને અમારી ઉપર બહુ હેત જણાણું, પણ અમને કાંઈ ના જણાણું. એવું કેમ હશે? તો એનું કારણ મહારાજ કહે છે કે જો આપણે બધા કોણ છીએ? ભગવાન કૃષ્ણ પરમાત્મા, એટલે કે આપણે બધા સ્વામિનારાયણ ભગવાન એમના ઉપાસક છીએ. અને એ કેવા છે? શાંત મૂર્તિ અને સત્વગુણ પ્રધાન. ભગવાન છે એ દયાળુ છે, સત્વગુણ પ્રધાન. અને અમને જે સ્વપ્નમાં દર્શન દીધા એ કેવા છે? તો હવે એ ગમે? મહારાજ કે અમને બહુ હેત જણાણું નહીં અમારી ઉપર. અને આવા જેટલા હોય ને એ પછી જે કોઈ પણ હોય, જે કોઈ પણ હોય, XYZ જે કોઈ પણ હોય, એમને અમને એમની ઉપર બહુ હેત થાય નહીં. અમને એમની ઉપર હેત થાય નહીં. વિચારવા જેવું છે નથી? આપણે કયા ગુણે પ્રધાન રહી રહ્યા? મહારાજ એમ કહ્યું છે, માણસ હોય કે પછી જે કોઈ પણ હોય, અમને એની ઉપર હેત થાય નહીં. તો ભગવાનને આપણી ઉપર હેત થાય એના માટે આપણે કંઈક કરવું જોઈએ. આપણે ભગવાનને હેત થાય છે એના કરતાં ભગવાનને આપણી ઉપર હેત થાય ને એ બહુ મોટી વાત છે મારા વાલા. એ બહુ મોટી વાત છે. સંતો વાત કરતા હોય કે આપણે ભગવાનના દર્શન કરવા આવીએ છીએ, એ તો હવે ઠીક જ છે. આપણે કેવા દર્શન કરી રહ્યા આપણે ખબર છે. એ સહજાનંદ સ્વામી કેવા શણગાર ધારણ કર્યા, કેટલા હાર પહેર્યા, આપણે કાંઈ ખબર નહીં હોય. ખબર હે? એ મહારાજે જે હાર ધારણ કર્યા એમ પુષ્પ કેટલા છે, કયા કયા છે? આપણે મહારાજના દર્શન કરીએ એ તો બરોબર જ છે, પણ ભગવાનની નજર આપણી ઉપર પડે છે ને એ બહુ મોટામાં મોટી વાત છે. એટલે સંતો મેન પોઈન્ટ આ કે દર્શન કરવા આવવાનો કે આપણી ઉપર ભગવાનની દ્રષ્ટિ પડે છે. કેટલી મોટી વાત કહેવાય, ન કહેવાય?
મોટી આમ સભા હોય, લાખોની સંખ્યામાં માણસો હોય, અને આપણા દેશના રાજા આવે અને પર્સનલ આપણી ઉપર એની નજર પડે ને આપણે સ્માઇલ આપે, આપણે આંખનો ઇશારો કરે, ભાઈ કેમ છે, બરોબર છે ને, હાથનો ઇશારો કરે, હાથ ઊંચું કરે, તો આપણા અંતરની અંદર શું હોય વિચાર કરો. લાખો લોકોમાંથી મારી ઉપર સ્પેશિયલ નજર નાખીને મને મારી ખબર અંતર પૂછી, એ જરાક આમાં ઇમેજ કરો કેવું હોય. તો આ ભગવાન છે ને અનંત કોટી બ્રહ્માંડના ધણી છે, અને જીવ કેટલા છે ન ગણાય, ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, છાબડામાં માય નહીં, અગણિત જીવાત્માઓ છે. એ બધાય જીવાત્માઓમાંથી આપણે જ્યારે સવારે દર્શન કરવા આવીએ ને, ભગવાનની આપણી ઉપર નજર પડે. હો શ્યામભાઈ, મારા મોટી વાત આ ભલામણ, ભગવાનની આપણી ઉપર નજર પડે. વસ્તુ મોટી જ નથી, બહુ મોટી વાત છે. સ્વામિનારાયણ ભગવાન વચનામૃતની અંદર કહે છે કે અમને સ્વપ્નમાં આવ્યા અને અમારી ઉપર તો ઘણું હેત જણાણું, પણ અમને બહુ હેત જણાણું નહીં જાજુ, કારણ કે એ સત્વગુણી નથી, તમોગુણી છે, એટલે હેત ન જણાણું. પણ મહારાજ કે અમે એને માનીએ છીએ. હો, શું કરીએ છીએ? માનીએ છીએ. હવે હેત ન જણાણું તો પણ આપણા સંપ્રદાયના શાસ્ત્રો છે, શાસ્ત્રોની અંદર જરાક દ્રષ્ટિ કરીએ ત્યારે એવું એક પ્રસંગો જાણવામાં આવે કે જે ગામમાં સહજાનંદ સ્વામી ગયા છે અને એ ગામમાં મંદિરો છે, એ લગભગ મંદિરો એ ગામમાં હોય ને, પુરાતન મંદિરો એ પ્રસાદીના હોય ને હોય, ગુજરાતની યાત્રાને કર્યા હોય કે ન હોય, દરેક ગામની અંદર એ પ્રસાદીનું મંદિર હોય ને મહારાજે જઈને પૂજા કરેલી હોય. તો એનું કારણ શું હશે? હેત ન હોય તો આ પૂજા થાય ને, તો એનું કારણ શું છે? મહારાજ આગળ કહે છે કે અમે એને માનીએ છીએ, ખૂબ આદરથી માનીએ છીએ, ખૂબ આદરથી માનીએ છીએ. અને માનવાના કારણો છે. એ માનવાના, મહારાજ કે એક તો કારણ છે એ મોટા ત્યાગી છે. કેવા છે? એ ત્યાગી છે, અને એના જેવા ત્યાગી કોઈ છે નહીં. બહુ મોટા એટલે બહુ મોટા ત્યાગી. અને બીજું, એ મોટા યોગી છે. કેવા છે? મોટા યોગી. ધ્યાન કરવા બેસે ને તો વર્ષો નીકળી જાય, ખબર ન પડે. જ્યારે ધ્યાનમાંથી જાગે ત્યારે એમ થાય અરે આવડા વર્ષો નીકળી ગયા. મોટા યોગી છે. અને ત્રીજું કારણ, ભગવાનના મોટા ભગત છે. એ સામાન્ય નહીં હો, શાસ્ત્રોની અંદર કહેલું છે કે તમામ ભક્તોમાં એ સૌથી અગ્રેસર કહેલા છે. તમામ ભક્તોમાં સૌથી અગ્રેસર કહેલા છે. આટલી મોટી એની કક્ષા છે, આટલું મોટું એનું સ્ટેટસ છે, લેવલ. એટલા માટે મહારાજ કહે છે કે અમે એમને માનીએ છીએ. મહારાજે આગળ વાત કરી ને કે અમે એને માનીએ છીએ, ભગવાનના ભગત છે, યોગી છે, ત્યાગી છે. હવે આ વાતનો ઓથ લઈને ઘણા અત્યારે વર્તમાન કાળે પણ સામાન્ય સાધકો હોય એ એવું માની લે કે આપણે ત્યાગી છીએ ને, આપણે ભગત છીએ નથી, આપણે યોગી છીએ, આપણે ધ્યાન કરી રહ્યા. પણ આપણે ધ્યાન કરી રહ્યા કેટલી વાર? 5 મિનિટ ધ્યાન કરી રહ્યા તો આપણા મંજીભાઈ સ્થિર રહ્યા હે? આપણે ભગવાનના ભગત છીએ, પણ કેવા ભગત છીએ? સહજાનંદ સ્વામી અહીંયા જે વાત કરી છે અને આપણે વાત કરી છે, ચાલો હું મારી સાથે સરખાવું તો ક્યાં એની સ્થિતિ અને ક્યાં આપણી પાતાળમાં સ્થિતિ. મહારાજે જેની વાત કરી છે એની સ્થિતિ કેટલી ઊંચી ને આપણી સાવ પાતાળના તળિયામાં. પાતાળનું તળિયું તોડીને પણ અંદર હાલી જાય એવી સ્થિતિ છે. એટલે આવી શાસ્ત્રની વાતો સાંભળીને ક્યારે પણ આવી વાતોનો ભગવાનના ભક્તોએ ધ્યાન રાખીને ઓથ ના લેવાય. ઘણા પછી ઓથ લે. એમાંય સહજાનંદ સ્વામી કહે છે કે ક્રોધી છે ને, ક્રોધી મહારાજ કે અમને ગમતો જ નથી. બોલો, પહેલી જ વાત કરી કે ક્રોધની સાથે અમને શું છે? વૈર છે. ક્રોધની સાથે શું છે? અને જેની સાથે વૈર હોય ઈ દેખ્યો ગમે. બોલો, અત્યારે લોજિક વ્યવહારિક રીતે આપણે જોવા જઈએ તો આપણે આ સહેજે સહેજે સમજાઈ જાય એવી વાતો છે કે જેમની સાથે વૈર હોય એ આપણે દીઠો પણ ગમે
ન ગમે ને. આપણે સમર્થ હોઈએ ને તો સામેવાળો વ્યક્તિ છે ને ગલી બદલાઈ નાખે, ને આપણે સમર્થ નહીં ન હોઈએ તો આપણે ગલી બદલાઈ નાખીએ. હવે ક્યાં એનું હવે મોઢું જોવું, હવે વળી મોઢું જોવું સવારના પોરમાં ને દિવસ બગડશે, આવો વિચાર આવી જાય. હકીકતે દિવસ બગડે નહીં, છતાંય પણ વિચાર આવી જાય. મહારાજ કહે છે કે અમને એમની સાથે વૈર છે, એટલે કે એ અમને દીઠો પણ ગમતો નથી, આવો અર્થ નીકળે. ક્રોધ છે એ દીઠો પણ ગમતો નથી. અને સહજાનંદ સ્વામી કહે છે કે એ ક્રોધી છે ને, એ ક્રોધી માણસ, એમાં જે ક્રોધ છે એ કેવો છે? દ્રષ્ટાંત આપ્યું હડકાયા કૂતરા જેવો. હડકાયા કૂતરું ખબર હે? જોયું હોય? સિટીમાં બહુ જોવા નહીં મળતો હોય. મળે જયેશભાઈ? ગામડામાં ઘણા જોયા હશે, માવજીભાઈ જોયા હશે. એ હડકાયો કૂતરો હોય ને એક જગ્યાએ પછી રહી ન શકે, સતત લાર પડતી હોય, અને જ્યાં કોઈ પણ વસ્તુ એ આગળ આવે એટલે ડાયરેક્ટ એને શું કરે? ડાચી મારે, બટકું ભરે. જ્યાં જાય, જે આવે જ્યાં ને ત્યાં જાવત નાખ્યા રાખે. પછી જોવે નહીં કે આ લાકડું છે કે કોઈ પણ લોઢું છે કે લાકડું છે કે કપડું છે કે માણસ છે કે પથ્થર છે કે કાંઈ ન જોવે. એ બધી જગ્યાએ જે હાથમાં આવે બટકામાં, કાંઈ હાથમાં ના આવે તો ગામડામાં તો ઓટલા હોય, ઓટલાને બટકા ભરે. ઓટલાને બટકા ભરે ને મોઢામાંથી લોહી નીકળે. એમાં એમ થાય કે હા હવે આને હું લોહી કાઢી નાખ્યું. એમાં એ પાછો રાજી થાય કે સામે આ ઓટલાને હું નુકસાન કર્યું ને એને લોહી કાઢી નાખ્યું. સમજણ બધી ગુમ થઈ જાય, ડાચિયા નાખ્યા રાખે. એમ સહજાનંદ સ્વામી કહે છે કે જે મનુષ્ય છે એ મનુષ્યની અંદર ક્રોધ પ્રવેશ કર્યો છે, એ ક્રોધી થયો છે, એ પણ શું કરશે? જે સામે મળશે એને ડાચિયા નાખશે. ડાચિયા નાખશે એટલે સામેવાળાને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરશે. સામેવાળાને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરે, પણ નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કરેલો પણ એને પોતાને ખબર નથી કે આ નુકસાન મને થાય. એ હડકાયાને પોતાને ખબર નથી કે દાંત મારા ભાંગ્યા, આ પથ્થરને બટકું ભરાવવા જતા, આ ઓટલાને બટકું ભરાવવા જતા, આ કાષ્ટાને બટકું ભરાવવા જતા દાંત મારા ભાંગેરા અને એમાંથી ખૂન મારું નીકળેલું. સામેવાળાને કાંઈ નથી થતું, નુકસાન મને થાયરું. એ હડકાયા કૂતરાને ખ્યાલ ન હોય. એટલે જેની અંદર ક્રોધ છે, ક્રોધ રૂપી લાર છે ને, જેની સતત વયા કરે છે ને, એ જ્યાં જે સામે આવે એને નુકસાન કરવાનો પ્રયત્ન કરે, ડાચું ભરાવાનું એટલે કે નુકસાન કરવાનો પ્રયત્ન કરે કે આને પાડી નાખવું ને, આને આમ કરી નાખવું ને, આને આમ કરી નાખવું ને, અમે કઈ શું ઓછા છીએ? અમે કઈ જેમ તેમ નથી કા? આવી રીતે ડાચિયા ભરાવાના પ્રયત્ન કરે. અને આમ પ્રયત્ન કરે એમ જેમ કૂતરાનું રુધિર નીકળે અને કૂતરાને નુકસાન થાય ને દાંત પડે ને, એમ આ જે વ્યક્તિ છે એ સાધના કરે છે, સંતના માર્ગે ચાલે છે, પણ એ સંતના માર્ગમાંથી એનું પતન થશે, આજ એને નુકસાન થશે. અને મોટામાં મોટું નુકસાન મૃત્યુ હોય. કૂતરું હોય ડાચિયા ભરે, લોહી નીકળે શરીરમાંથી, લોહી નીકળે, લોહી નીકળતા લોહી ઓછું થઈ જાય, શરીરમાં ઓછું થઈ જાય એટલે એને મૃત્યુ થાય. એમ ક્રોધી છે, એ ક્રોધી સામે જે કોઈ પણ આવે એને નુકસાન કરવાનો પ્રયત્ન કરે. એમાં પોતાની જે શક્તિ છે, આધ્યાત્મ શક્તિ જે છે, સાત્વિકતા છે, એ સાત્વિકતા ધીરે ધીરે એ સાત્વિકતાના ગુણો છે એ વહી જાય. પછી એ સંતના માર્ગમાંથી એનું પતન થાય. એ જ એના માટે, ક્રોધીના માટે મૃત્યુ છે, બીજું કોઈ મૃત્યુ નથી. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે ક્રોધી છે ને અમને જરાય એટલે જરાય નથી ગમતો હોય. અને એમાંય પણ સાધુની અંદર ક્રોધ આવે તો હાવ ભૂંડો લાગે. સાધુ એટલે સંતને માર્ગે, આ ભગવાનને માર્ગે ચાલેલો, સત માર્ગે ચાલેલો. હા, અહીંયા બે જણા આવી જાય, ત્યાગી અને ગ્રસ્ત. તમને બધાને સાધુ થવું પડશે, નહીં થવું પડે? કરો ચોતા સચી ગાલાય ને? હે, સાધુ તો થાનો પડેગો, સાધુ થાનો પડેગો. અને એ સાધુની અંદર જો ક્રોધ આવ્યો તો એ જરાય પણ શોભે નહીં. કારણ કે સાધુ કેવા હોય? શાંત હોય, સૌમ્ય વેશ હોય. કોઈ પણ એમની પાસે આવે એટલે એનું હૃદય શાંત થાય, શીતળ થાય, અંતરમાં આનંદ આવે. અને શીતળ અને આનંદને આપનાર એ સાધુ છે
એની અંદર ક્રોધ આવે તો એ દેખાય કેવા કેવા દેખાય? મારા શબ્દ વાપર્યો, શું વાપર્યો? એ કેવા દેખાય? સાવ સાવ વિરુદ્ધ થઈ જાય. ચહેરો લાલ થઈ જાય, આંખિયું લાલ થઈ જાય, અને બાજુમાં જઈએ તો શાંતિનો અનુભવની જગ્યાએ ડર લાગે, ભય લાગે. મારું આના પાસે ન જવાય હો, આના પાસે જાશે તો હવે આપણું તો નુકસાન થવાનું જ છે. એનું તો જે થવું હોય થશે, પણ આપણા ભૂકા નીકળી જશે. એટલે શું કરવાનું? ક્યાંય પણ દેખાય ને એટલે એને કઈ હાલો ને દૂરથી પ્રણામ, એમને દૂર આપણે પગે લાગી લઈએ, દૂરથી પ્રણામ. બહુ મોટા છે, ભગવાનના ભગત મોટા છે, સંત મોટા છે, બરોબર છે. આપણે દૂરથી ભાવથી પ્રેમથી પગે લાગી ચરણરજ એને મસ્તકે ચડાવી લઈએ. બાકી એને ડગાવાય નહીં. એ ભલે સાધના કરે, એની કરતા હોય સાધના ભલે કરતા હોય. મહારાજ કે સાધુમાં ક્યારે પણ શોભે નહીં, કારણ કે ક્રોધ છે એનું નામ જ વિરૂપ છે. શું છે એનું નામ? વિરૂપ જ એનું નામ છે. એટલે એ શોભે નહીં, માટે ધ્યાન રાખવું. મહારાજ કે ત્યાં સુખ સ્વામી બેઠા હતા. સુખ સ્વામી કે મહારાજ એ ક્યારેક ક્યારેક લગારે કોઢ આવે તો એ નુકસાન કરે કે ન કરે? થોડુંક આવે ને, આગ ન લાગે પણ શું થાય? તણખલો ઉડે તો એ નુકસાન કરે કે ન કરે? સહજાનંદ સ્વામી કહે કે જુઓ, ક્રોધ છે ને એ કેવો છે? સર્પ જેવો છે. ક્રોધ એ કેવો છે? સર્પ જેવો છે, આરબ જેવો છે, ભવાર જેવો છે. એ શું કરે? બધાને બીવડાવે ને મારે. શું કરે? બધાને બીવડાવે ને મારે. જુઓ, આ સરસ મજાની આપણી સભા બેઠી, કેવી શીતળ શાંત, અંતરમાં કેવો આનંદ છે, નથી? મન ક્યાંય સંસારમાં, જગતમાં, વ્યવહારમાં ક્યાંય જાતું નથી. જાય તો કેવો આનંદ એ નથી? સુખ વર્તેરું ને, શીતળ શાંત, પવન આવેલો, મીઠી મહારાજના સંબંધની વાતો થાય છે. આ બ્રહ્મનિષ્ઠ સંતોના દર્શન થાય છે, તમારા જેવા ભક્તોના અમને દર્શન થાય છે. કેવો આનંદ છે! અને અહીંયાથી કાળો સાપ નીકળે તો કોઈને ડગાવે નહીં, કોઈની બાજુમાં ન જાય. એ વચ્ચેથી આમ જરાક નીકળે, એ દૂરથી આમ સાપ આવતો ને આપણે દેખી જઈએ, એ બેઠા રહી ના રહી ને. એ ક્રોધ છે, શું છે? સર્પ જેવો છે. કાંઈ નથી કરતો, ખાલી પ્રસાર થયો હોય તોય પણ શાંતિનું, સુખનું વાતાવરણ છે ને, એ વાતાવરણ એના દ્વારા અદ્રશ્ય થઈ જાય છે. અને મહારાજ કે જો આ સભાની વાત કરી, પણ એનો પ્રભાવ કેટલો ક્રોધનો? આખું ગામ હોય, આખું ગામ હોય અને ગામને ઝાંપે વાઘ આવે, વાઘ. અને વાઘ હોય અને વાઘ આવીને શું કરે? હુંકારા કરે હો, ને હુંકારા કર્યા રાખે ને એના શબ્દ બધા એના કાનમાં જાય, ગામ લોકોના કાનમાં. પછી કોઈ ઊભા રહે ત્યાં? અરે બધા દરવાજા બંધ કરી જાય ને એના શબ્દોને, વાઘના હુંકારાને સાંભળી અને બધા એના હૃદયમાં ભય પેસી જાય. બસ મહારાજ કે ક્રોધ છે ને એ આટલું જ કરે. આમ મારા દ્રષ્ટાંત આપીને સમજાવી દીધું. ક્રોધ આવો છે. હવે વિચારી લો, લગારે ક્રોધ હોય નુકસાન કરે કે ન કરે? બસ હવે વિચાર લેવાનું. ત્યારે નાના નિર્મળાનંદ સ્વામી બેઠા હતા. એણે મહારાજને ક્રોધની સાથે સાથે રહેલો જે કામ છે એને પણ દૂર કરવો પડે ને, એટલે એમને પણ દૂર કરવાના ઉપાયો મહારાજને પૂછેલા છે. એટલે સહજાનંદ સ્વામી કહે છે કે કામને દૂર કરવાને માટે એક તો આત્મનિષ્ઠા જોઈએ, બીજું મહારાજ કહે છે કે બ્રહ્મચર્ય વ્રત રાખવું જોઈએ. જે પંચવર્તમાન છે, પંચવર્તમાનની અંદર દ્રઢ રહેવું. અને મહારાજ કહે છે કે મોટામાં મોટો ભગવાનનો મહિમા સમજવો. અતિશય મહિમા સમજવાથી એ જે કામ છે એ કામ મૂળમાંથી નીકળી જાય છે. અને મહારાજ કહે છે કે સૌથી શ્રેષ્ઠ ઉપાય સંપૂર્ણ મૂળમાંથી કાઢવો હોય તો ભગવાનનો મહિમા સારી પેઠે સમજવો. પછી વૈરાગ્યની વાત આવી. 3 પ્રકારના વૈરાગ્ય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ. 3 પ્રકારના વૈરાગ્ય છે. એમાં જે કનિષ્ઠ વૈરાગ્ય વાળો છે એ કોઈ પણ અંગ દેખી જાય તો પણ એના અંતરમાં કંઈ ન થાય. અને એમાં જે મધ્યમ વૈરાગ્ય વાળો છે, એ મધ્યમ વૈરાગ્ય વાળો એ કોઈ ગુપ્ત અંગને દેખી જાય, થોડી વાર સુધી દેખી જાય, અંતરની અંદર વિકાર થાય નહીં. અને ઉત્તમ વૈરાગ્ય વાળો છે ને એ એકાંતમાં દેખી જાય ને, અને એકાંતમાં યોગ થાય તોય પણ એના અંતરમાં જરાય પણ ડગમગાટ થાય નહીં. આ ઉત્તમ વૈરાગ્ય વાળો છે. આ 3 વૈરાગ્યની વાત મારા પ્રથમના વચનામૃતની અંદર પણ, બીજા વચનામૃતની અંદર
કરેલી છે. અદ્ભુત આવી મહારાજની વાણી. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ. દંપતી સહજાનંદ સ્વામી મહારાજની જય. આજ મુને સામો માળ્યો છે અલબેલો, જોગાવાળો રંગ ચેલો રે આલી. આજ મુને સામો માળ્યો છે અલબેલો, મૂંગા મૂલી રે પેરી મોતીડાની માળા. બાલક પોળ કેસરાળા રે આલી. આજ મુને સામો મળ્યો છે અલબેલો, ગજરા પહેર્યા છે ઘેરા રંગના ગુલાબી. શોભા ત્રિલોક કેરી દાબી રે આલી. આજ મુને સામો મળ્યો છે અલબેલો, બાજુ કાજુ રે લીધા ફૂલડાના બાંધી. ભ્રમર ભમે છે તાર સાધી રે આલી. આજ મુને સામો મળ્યો છે અલબેલો, બ્રહ્માનંદનો વાલો રંગડાનો ભર્યો. લઈને હૈયામાં દરિયો રે આલી. આજ મુને સામો મળ્યો છે અલબેલો, ચોગાવાળો રંગ ચેલો રે આલી. આજ મુને સામો મળ્યો છે અલબેલો. સ્વામિનારાયણ 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 નારાયણ. 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 સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. ઓ સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. હે સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. હે સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. હે સ્વામિનારાયણ નામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ. સ્વામિનારાયણ 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 નારાયણ. જય વિઘ્નસ્ય